चलो मित्रों स्टार्ट करिए આપણે હવે ગઈકાલે નળાકારનું ઘનફળ પતી ગયું હતું આપણે હવે 13.7 આયા હતા પછી 13.7 આજે પતાઈ દઈએ પછી ઉદાહરણ જે બાકી રહેશે 3.6 અને 7 ની બંને જોડે કરીશું આપણે ચલો શંકુના ઘનફળની વાત ચાલુ કરી દઈએ મિત્રો શંકુના ઘનફળનું સૂત્ર કાલે આપણે કહ્યું હતું 1/3 પાઈ આર સ્ક્વેર છતાં પણ અહીંયા ફરીથી લખી નાખું શંકુ એની જોડે વક્ર સપાટી અને પાયો આ h આ l આ r પાયાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એમ શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h चलो मित्रों स्टार्ट करिए जाओ 13.7 स्वाध्याय નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો પહેલું ત્રિજ્યા 6 ઊંચાઈ 7 चलो શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું હોય મિત્રો 1/3 પાઈ આર સ્ક્વેર h કિંમત મૂકી દઈએ આપણે હું સેટ કરી દઉં છે ચલો एक तृतीयांश 22 सप्तमांश 6 6 7 बीजो त्रिज्या 3.5 सेंटीमीटर ऊंचाई 12 सेंटीमीटर सात पंचा 35 3 चौक 12 2 पंचा 10 5 7 पंचा 35 2 पंचा 10 जवाब आया 22 × 154 सेंटीमीटर घन तो मित्रों बीजो दाखलो नीचेना शंकु आकारनी वास्तविक क्षमता लीटरमां शोधो पहलू त्रिज्या 7 में 83 ऊंचाई 25 सेंटीमीटर 83 ऊंचाई એટલે l શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h છે એટલે જ્યાં સુધી h ના હોય ત્યાં સુધી આટલું નહીં થાય તો પહેલા તમારે l સ્ક્વેર r સ્ક્વેર x સ્ક્વેર પરથી h શોધી નાખવી પડશે 24 સેન્ટીમીટર વાસણની ક્ષમતા લીટરમાં શોધવાની છે વાસણનું ઘનફળ
પાઈ આર સ્ક્વેર એચ બીજો ऊंचाई 12 सेंटीमीटर 83 से 13 सेंटीमीटर અહીંયા r નથી મિત્રો પહેલા r શોધવો પડે r બરાબર 5 સેન્ટીમીટર તો મિત્રો હવે ઘનફળ શોધી નાખીએ શંકુનું ઘનફળ એક તૃતીયાંશ પાઈ નથી આપી અને મિત્રો આમાં હજી લીટરમાં શોધવાનું હતું ઓકે તો અહીંયા મારે એટલો પોર્શન વધારી દઉં જોઈએ 1000 સેન્ટીમીટર ઘન 1 લિટર 1232 સેન્ટીમીટર ઘન કેટલા 1.232 लीटर चलो 22 सप्तमांश 5 5 h बार 2550 550 सेंटीमीटर घन હવે 1000 સેન્ટીમીટર ઘન 1 લિટર કેટલા લિટર 55 भागे 7 करो सीखતું सीखતું 49 6 વધ્યા 60 7 8 56 4 વધ્યા 40 7 5 35 50 सीखતું 49 नीचे 100 0.0787 लीटर 0.08 लीटर जवाब चेक कर लीजिए મિત્રો ને આમાં પાઈ 3.14 હોત તો દાખલો ઈઝી બને પણ નથી આપી લોકો 13.7 11.35 लीटर જ આપ્યું છે બરાબર છે જવાબ મિત્રો એમાં 11.35 થયું એક થયું 11 પંચા 55 20 પંચા 100 એટલે 5 5 या 4 રહ્યું છે ઓકે 0 4 25 2200.7 11 5 11.35 लीटर चलो હવે અહીંયા ધ્યાન ત્રીજો દાખલો એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર અને તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ઘન છે તો પાયાની ત્રિજ્યા શોધો એક શંકુની ऊंचाई 15 सेंटीमीटर है एक शंकुनी ऊंचाई h 15 सेंटीमीटर घनफળ आपने जो 1570 सेंटीमीटर घन
एक तृतीयांश पाई आर स्क्वायर है 1570 तो त्रिज्या शोधो એવું કે પાઈ 3.14 લેવાનું કીધું છે 314 ગુણ્યા 5 એટલે 1570 થાય મિત્રો r बराबर 10 सेंटीमीटर चलो एक लंबवृत्तीय शंकुનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટર ઘન છે મિત્રો તેની ઊંચાઈ 9 પાયાનો વ્યાસ સેમ દાખલો પાઈના ગુણાંકમાં એટલે પાઈ તો ઉડી જ જશે પછી r શોધી નાખીશું r નું ડબલ કરીશું એટલે વ્યાસ મળી જશે દાખલો 4 एक लंबवृत्तीय शंकु माटे शंकु लंबवृत्तीय गणवानुं आपणे ना लख्युं तो बी तो ज आ सूत्र वपराय x2 तो के लंब बने એટલે ऊंचाई h 9 सेंटीमीटर व्यास કેટલો शंकुનું ઘનફળ આપ્યું છે 48 पाई सेंटीमीटर घन एक तृतीयांश पाई आर स्क्वायर है 48 पाई आर स्क्वायर 9 48 आर 4 सेंटीमीटर व्यास થશે 8 સેન્ટીમીટર ચલો મિત્રો હવે 2 મિનિટ જોઈ લો તમે હું ફોટો પાડી લઉં અને પછી પાંચમો દાખલો લઈએ 5 6 7 8 9 આજે પણ આ સ્વાધ્યાય પતિ હશે કાલે પણ લેક્ચર લેવાનું છે એટલે આ 13.8 આખું પતી જાય વર્તુળ એટલે ગોળ હોય फोटो पाड़ी लो हाँ एनी એટલે હું છે ને અત્યારે તો વિજ્ઞાન જ કરાવવાનું છું આ જે આપણે જે લેક્ચર બાકી છે ને વિજ્ઞાન કરાવવાનું છે 15 દિવસમાં જે લેક્ચર બાકી છે પછી આપણી
चलो मित्रों, कोईना फोन आई जाए तो क्लास चालू करवाना है, એટલા માટે ફોન આવતા હોય ને એને કારણે મારે વાત કરવી પડે। ચલો પાંચમો દાખલો, દાખલો 5। ત્યારે 10મા ના ક્લાસ ચાલુ થશે, પછી 9મા ના થશે। ત્યાં સુધી આપણે આ ચેપ્ટર પતી જશે આખું, ત્યાં સુધી અમે બી જોઈ લઈએ કે કેવી રીતનું રહે છે। એક શંકુ આકારના ખાડાના ઉપરનો ભાગનો વ્યાસ 3.5 મીટર છે અને ઊંડાઈ 12 મીટર છે, તેની ક્ષમતા કિલોમીટરમાં શોધો। શંકુ આકારના ખાડા માટે વ્યાસ 3.5 મીટર, ત્રિજ્યા 3.5 ભાગ્યા 2, 7/4 મીટર। ચલો હવે ઊંડાઈ એટલે ઊંચાઈ 12 મીટર, ક્ષમતા કિલોલીટરમાં શું? આ નવી વસ્તુ હોય, પણ લીટર ને કિલોલીટરમાં કઈ ફરક ના, ગ્રામ ને કિલોગ્રામમાં શું ફરક છે? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તે રીતે 1 કિલોલીટર એટલે 1000 લીટર। એટલે આપણે ટૂંકમાં ઘનફળ શોધવાનું, એને લીટરમાં કન્વર્ટ કરવાનું અને પછી એને 1000 વડે ભાગી નાખીશું એટલે આપણને કિલોમીટર મળી જશે। ચલો શંકુ આકારના ખાડા માટે વ્યાસ 3.5 મીટર છે, એટલે અહીંયા લખીશું ખાડાનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h, 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7/4 7/4 12 11/22 2 38.5 મીટર ઘન, 1 મીટર ઘન એટલે 1000 લીટર, 38.5 મીટર ઘન એટલે કેટલા લીટર? 38,500 લીટર। હવે કિલોલીટરમાં ફેરવવાનું, 1000 લીટર એટલે 1 કિલોલીટર, 38,500 લીટર એટલે કેટલા? હું પછી એક નોંધ અહીંયા લખું છું, એમસીક્યુ માં કામમાં આવશે તમારે। 38,500 છેદમાં 1000, 38.5 કિલોલીટર ને લખીએ 1 મીટર ઘન નોંધ બરાબર 1 કિલોલીટર। ચલો હવે છઠ્ઠો દાખલો,
એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ઘન છે, પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ઘન છે અને વ્યાસ પહેલા વ્યાસ લખી નાખીએ. શંકુ માટે વ્યાસ 28 સેન્ટીમીટર, r 14 સેન્ટીમીટર. ચલો શંકુની ઊંચાઈ 83 છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું, ઘનફળ આપી દીધું. શંકુનું ઘનફળ l કેટલા, h કેટલા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું, આપણી પ્રશ્ન છે. શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ઘન, 1/3 પાઈ r સ્ક્વેર h 9856 22 સપ્તમાંશ 14 h 9856 7 દુ 14. હવે આ બધાને અહીંયા સામેની સાઈડ લઈશું. h બરાબર 9856 ગુણ્યા 3 22 ગુણ્યા 2 ગુણ્યા 14, 2 વડે 49 58, 14 વડે 14 તારી 42, 7 વધ્યા 75, 14 5 70, 5 વધ્યા 58, છેદ નથી ઉડતો, 49 58, 2 વડે ઉડાડીએ, 7 24 દુ 48, 1 12 2 3 12 24 64, પાછું 2 વડે ઉડાડીએ, 12 32, 11 વડે ઉડાડીએ, 11 એકા 11, 1 13, 11 એકા 11, 2 22 112, હવે છેદ ઉડે 16 સિત્તા 112, 3 ગુણ્યા 16, h 48 સેન્ટીમીટર, l સ્ક્વેર = r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર, 14 નો વર્ગ વત્તા 48 નો વર્ગ 2500, l બરાબર 50 સેન્ટીમીટર. ચલો l મળી ગયો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l 22 સપ્તમાંશ 14 50 2200 સેન્ટીમીટર સ્ક્વેર. એક આ આન્સર આવ્યો, એક આ આન્સર આવ્યો અને એક આ આન્સર આવ્યો. દાખલો 7, કાટકોણ ત્રિકોણ ABC ની બાજુઓ 5 12 અને 13 છે, તેને 12 સેન્ટીમીટરની બાજુ તરફ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ. બહુ સરસ દાખલો. રકમ લખું છું. કાટકોણ ત્રિકોણ ABC ની બાજુના માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર છે. જો તેને 12 સેન્ટીમીટર બાજુ તરફ પરિભ્રમણ કરાવવામાં આવે તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. મિત્રો આપણે આ રીતે કામ કરીએ. આ 12 આ 5 કોણ હંમેશા મોટો હોય. હવે એને આમ ફેરવવાનું, એટલે જે આકૃતિ બની એક આમ હતી એ હવે આમ થઈ જશે. 12 સેન્ટીમીટર બાજુ તરફ પરિભ્રમણ કરે છે અને આમ પરિભ્રમણ કરે. એનાથી જે શંકુ બન્યો આ
એ નું ઘનફળ શોધવાનું છે. h 12 સેન્ટીમીટર, l 13 સેન્ટીમીટર, r 5 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. મારે એ જોવું પડે પાઈના ગુણાંકમાં જવાબ આપ્યો કે નહીં. પછી 22 માં નહીં ઉડે. પાઈના ગુણાંકમાં આપેલ એ મિત્રો અહીંયા લખીને આપ્યું પાઈના ગુણાંકમાં જવાબ લખવો. બરાબર 25 100 પાઈ. આને આમ ફેરવ્યો ગોળ આખો એટલે આવી આકૃતિ બની. એટલે મિત્રો આ જે બન્યું એ પાયો થઈ ગયો આપણો. આ 5 ત્રિજ્યા h થઈ ગઈ અને આ l થઈ ગઈ. ચલો 8મું અને 9મું બે દાખલા બાકી છે એ લઈ લઈએ. પ્રશ્ન 7 માં આપેલ ત્રિકોણ એબીસી નું 5 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે. આ રીતે બનતા ઘનફળનું શોધો અને પ્રશ્ન 7 ને 8 નો ગુણોત્તર. ઓકે, સરસ દાખલો. હવે આ જ દાખલો જે છે એમાં 5 બાજુ આપણે કામ કરવાનું છે. 5 બાજુ કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 બાર 13 સેન્ટીમીટર છે. જો તેને 5 સેન્ટીમીટર બાજુ તરફ પરિભ્રમણ કરાવવામાં આવે ઘનફળ શોધો. ચલો મિત્રો, એટલે આકૃતિ આપણે જે દોરીએ છે અહીંયા બાજુમાં દોરું છું, ધ્યાન રાખજો. ચલો, આપણી આકૃતિ આમ હતી. એક 12 5. એટલે હવે આને 5 બાજુ ફેરવવાનું. એટલે હવે આવું થશે. એક 12 5 અને આમ ફેરવવાનું છે. હવે આમ થઈ જશે. આ શંકુનો પાયો થયો. આવું થશે. આ l થાય, આ h થાય ને r થાય. માટે l 13 સેન્ટીમીટર, h હવે 5 સેન્ટીમીટર અને r 12 સેન્ટીમીટર થઈ જશે. ચલો, હવે શંકુનું ઘનફળ શોધીએ મિત્રો. પાઈના ગુણાંકમાં 1/3 પાઈ r સ્ક્વેર 12 12 5 3 ચોક 12 4 પંચા 20 12 ગુણ્યા 20 240. આન્સર. હવે પ્રશ્ન 7 તથા પ્રશ્ન 8 ના જવાબનો ગુણોત્તર લેવાનો. પ્રશ્ન 7 છે આપણો 100 પાઈ અને 240 પાઈ. જવાબ આવ્યો 5/12. છેલ્લો દાખલો. એક શંકુ આકારના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર, ઊંચાઈ 3 મીટર, ઘનફળ શોધો. આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવ્યા માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. સરસ દાખલો. છેલ્લો દાખલો 2 મિનિટ જોઈ લઉં, હું ફોટો પાડી લઉં અને પછી 9મો છેલ્લો દાખલો. એટલે આજે આ સ્વાધ્યાય પણ પૂર્ણ થઈ જશે.
चलो छेल्लो दाखलो શંકુઆકાર ઢગલાનું ઘનફળ શોધી નાખ્યો પછી એની પર કેનવાસ ઢાંકવાનું અને એનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો કેનવાસ જે ઢાંકીએ એમાં પાયો લગભગ ના આવે. હવે એની પર નાખી થોડું એમાં કેટલું કાપડ જોઈશે એની વાત કરવાની છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. આપણો સરસ દાખલો છે. હવે આ લોકોએ ખરેખર એવું લખવું પડે કે ભાઈ નીચે પાયો ગણતરીમાં લીધો નથી. જોઈએ આપણે દાખલો 9 એક શંકુ આકારના ઘઉંના ડગલા માટે. કાલે પણ ટ્યુશન છે મિત્રો. મારું આ 13.8 કર્યા પછી સળંગ એક્ઝામ રાખવાની 3-4 દિવસ. કારણ કે આ ચેપ્ટરની એક્ઝામ લીધી નથી એટલે આપણે ફક્ત 13.8 સુધી જે ઉદાહરણ છે એટલે આપણે 3 એક્ઝામ લઈશું. 3 પૃષ્ઠફળ અને ઘનફળ એવી રીતે. શંકુ આકાર 4 લઈશું, 2 પૃષ્ઠફળની 2 ઘનફળની. શંકુ આકારના ઢગલા માટે વ્યાસ 10.5 મીટર એટલે ત્રિજ્યા થશે 105/20 21 ચતુર્થાંશ મીટર. ઊંચાઈ h 3 મીટર. ઘનફળ 1/3 r સ્ક્વેર h 22 સપ્તમાંશ 21 ચતુર્થાંશ 21/3 7 કરી 21 33 ગુણ્યા 21 ભાગ્યા 8 21 630 વત્તા 63 693/8 મીટર ઘન. ઘનફળ આવ્યું. હવે આ ઢગલાને વરસાદથી બચાવવા માટે જરૂરી આમાં જોઈએ જવાબ પોઈન્ટમાં આપ્યો તો અપૂર્ણાંકમાં આપ્યો 693/8. કારણ કે આ લોકો બધું લખવું જ પડે. હવે આ જવાબ પોઈન્ટમાં આપ્યો છે 21 64 5 + 53 8 × 48 86.625 મીટર ઘન. આટલું એનું ઘનફળ આવ્યું. હવે એને ઢાંકવા માટે કેનવાસની જરૂર છે મિત્રો. કેનવાસનું ક્ષેત્રફળ શોધો. L² = R² + X². લસા આમાં L તો શોધવો જ પડે. પાંચસો 85 તો વર્ગમૂળ નીકળે નહીં. આ તમારા કોર્સ 12નું થઈ ગયું. 5 × 5 5 × 5 = 35 3 ગુણ્યા √65 ભાગ્યા 4. આવો જવાબ આવે L નો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr L. નવ્વાણું √65
अपॉन 8 આટલા કેનવાસની જરૂર પડે મિત્રો રૂટ પાછળની કિંમત તમારી જોડે હોવી જોઈએ ના હોય તો આપણે 7મા ધોરણમાં જે રીતે કાઢી તે 8મા ધોરણમાં રૂટ પાછળની કિંમત કાઢવી પડે એની વેલ્યુ મૂકવી પડે એનો જે ગુણાકાર હોય એ 99 સાથે કરવો પડે અને પછી એને 8 વડે ભાગવું પડે ત્યારે આપણો જવાબ આવે જોઈ લો મિત્રો રૂટ પાછળની કિંમત કાઢવી પડે અથવા કોઈના ઘેર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો એમાં રૂટ પાછળની કિંમત કાઢીને 99 વડે ગુણીને 8 વડે ભાગવાનું એટલે આપણો જવાબ જે ચોપડીમાં આપ્યો છે પાછળ એ આવી જશે 99.825 એ લોકો અંદાજિત કીધું હોય દાખલા તરીકે 64 નું વર્ગમૂળ 8 આવે એટલે 99 ગુણ્યા 8 ભાગ્યા 8 કરી 8.1 કરો તમે એટલે 8 ઉડી જાય તમારો જવાબ 99 બરાબર છે લગભગ 99 મીટર સ્ક્વેર જવાબ આવે એટલે આ લોકોએ 99.825 મીટર સ્ક્વેર જવાબ આપેલો છે તો જવાબ સાચો આવી ગયો તમે વિચાર કરો કે 65 નું વર્ગમૂળ નથી ખબર એની નજીકની સંખ્યા કઈ જેનું વર્ગમૂળ હોય 64 નું વર્ગમૂળ 8 થાય 8 ઉડી જશે 99 ગુણ્યા કંઈક આવશે તો 99 ગુણ્યા 1 કરતા ઓછું આવશે એટલે આનું વર્ગમૂળ થાય 8.01 કે એવું થતું હોય તો એ 99 ગુણ્યા 8.01 ભાગ્યા 8 કરો એટલે 99.825 જેવું આવશે મિત્રો હોમવર્ક 2 વાર કરવાનું કાલે ટ્યુશન છે રવિવારે ટ્યુશન છે અને કાલે આ ગોલક વાળું પતાવી દઈશું પછી નેક્સ્ટ વીકમાં 3-4 દિવસ એક્ઝામ છે ત્યાં સુધી અમે 10માનું એકવાર ચાલુ કરીએ કેવું રહે છે એ પછી તમને લાઈવ બોલાવવાનું શરૂ કરીશું પણ ઘરકામ આપવા તો લાઈવ બોલાવી જ લઈશું જે ટાઈમ આપ્યો એ ટાઈમે પેરેન્ટ્સ આપી હશે ચોપડા એટલે 2 વાર આ હોમવર્ક 13મું ચેપ્ટર કાલે પતી હશે આખું અને 13મું ને 12મું એ તમારે આપવું પડશે કાલે આખું 13.8 પૂરું થશે હોમવર્ક 2 વાર કરવું નેક્સ્ટ વીકમાં અમે 10th વાળાને બોલાવીએ છીએ એમાં કઈ રીતનું રહે છે એ પછી તમને બોલાવીશું પણ ત્યાં સુધી તમારે 3 દિવસ તો એક્ઝામ છે પૃષ્ઠફળ ને ઘનફળની હવે આપણે ગણિતમાં એક જ ચેપ્ટર બાકી રહ્યું છે 14મી આખી ચોપડી પતી જાય છે આવજો હોમવર્ક 2 વાર કરજો કોઈ કંઈ પણ ક્વેરી હોય તો 9898 વાળા નંબર પર ફોન કરીને ગમે ત્યારે પૂછી શકે છે હોમવર્કના ચોપડા નહીં આવે તો લાઈવ બોલાવવામાં આવશે નહીં